નમસ્કાર મિત્રો, ભૂપેશા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીના મિત્રો હવે ગણતરીના દિવસો જ બાકી છે। દરેક સરકારી કર્મચારીઓના ચૂંટણીમાં ઓર્ડર થયા જ હશે। અમુકના પ્રિસાઇડિંગમાં, અમુકના PO1 અને અમુકના PO2માં। PO2 એ કઈ કામગીરી કરવી, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, તેની સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોમાં જોઈશું। જો ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો। તો મિત્રો વાત કરીએ આપણે કે મતદાન અધિકારી 2 એટલે કે PO2 ને કઈ જવાબદારી હોય છે અને તેને કઈ કામગીરી કરવાની હોય છે। 1. સતર્ક મતદાર રજિસ્ટરનો હવાલો સંભાળશે, અવિલોપ્ય શાહીનો હવાલો સંભાળશે, મતદાનને મતદાનની કાપલી આપશે, સતર્કમાં પ્રથમ સિરિયલ નંબર, મતદાર યાદીનો ક્રમાંકની નોંધ કરશે, સતર્કના કોલમ 3માં દસ્તાવેજી પુરાવાનો ઉલ્લેખ કરવાનો રહેશે, એપિકના આધારે મતદાનના કિસ્સામાં એપિક અથવા એપી લખવું। એપિકનો નંબર લખવાની મિત્રો જરૂર નથી, પરંતુ અન્ય વૈકલ્પિક દસ્તાવેજના આધારે મત આપવાના કિસ્સામાં દસ્તાવેજના પ્રકારના છેલ્લા 4 અંકો નોંધવા। મતદાર રજિસ્ટર સતર્કમાં દરેક મતદારની સહી અથવા અંગૂઠાની છાપ લેવી। અંગૂઠો મિત્રો માત્ર ડાબા હાથનો જ લેવો। મતદાન પૂર્ણ થઈ અનુક્રમ નંબર એટલે છેલ્લો ક્રમ પછી કોઈ પણ મતદાન નોંધવામાં આવ્યું નથી એવું પ્રમાણપત્ર લાલ કલરથી લખવું। અવિલોપ્ય શાહી ડાબા હાથની પ્રથમ ઓગરી પર વેઢાથી આખા નખ સુધી ઊભી લીટી કરવી। પ્રથમ ઓગરી ન હોય તો ક્રમશઃ અન્ય ઓગરી લેવી। મતદાનને કાપલી આપશે। મિત્રો અહીં દર્શાવ્યા પ્રમાણે ડાબા હાથની પ્રથમ ઓગરી પર પ્રથમ વેઢાથી નખના છેડા સુધી જે સહી આપેલી છે અવિલોપ્ય સહી તેની નિશાની કરવાની રહેશે। મિત્રો આ રીતના સતર્ક રજિસ્ટરનો નમૂનો હશે। તેમાં મતદાર યાદીનો પહેલા અનુક્રમ નંબર હશે, ત્યારબાદ પોતાની ઓળખ માટે જે પુરાવો આપેલો હોય તે મિત્રો એ લખવાના રહેશે, ત્યારબાદ મતદાનની સહી અથવા અંગૂઠાનું નિશાન કરવાનું રહેશે અને ત્યારબાદ વિશેષ નોંધ કરવાની રહેશે જો કોઈ હોય તો। ત્યારબાદ મિત્રો લાસ્ટ જે ખાનું આપેલું હોય તેમાં એપિક નંબર અથવા જે પુરાવો લઈને આવ્યો હોય તેના 4 ઓકડા લખવાના રહેશે। ત્યારબાદ મિત્રો આ રીતની મતદાર કાપલી આપવાની રહેશે। ત્યારબાદ સાજે મતદાર પૂર્ણ થયા બાદ આ રીતે 2 લીટી દોરી અને જે કુલ મતદાન થયેલું હોય તેનો ઓકડો લખવાનો રહેશે અને ત્યાં પ્રિસાઇડિંગ અધિકારીની સહી અને પોલિંગ એજન્ટો જો હાજર હોય તો તેમની સહી કરવાની રહેશે। તો મિત્રો આ હતી PO2ની કામગીરી। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રો અને બીજા ગ્રુપમાં શેર કરો અને જો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ।